લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાન્સલેશનમાં પહેલી પ્રક્રિયા એટલે ઇનિશિએશન જોઈ. ઓકે, ઇનિશિએશનમાં આપણે શું જોયું કે કઈ રીતે સૌથી પહેલા તો રિબોઝોમના બે પેટા એકમ હોય, એમાં નાના પેટા એકમ સાથે શું જોડાય? એમઆરએનએ જોડાય. એમઆરએનએનો 5 પ્રાઇમનો છેડો હોય ખાસ કરીને એ જોડાય. પછી એની ઉપર મોટો પેટા એકમ આવે, બંનેને જોડવા માટે Mg+2 મદદ કરે. ઓકે, પ્લસ મોટા પેટા એકમની અંદર 3 બાજુ હોય છે. આ બાજુથી જોઈએ તો પેલા પી બાજુ, પછી એ બાજુ, અને અમુકમાં મેં કીધું હતું હજુ આ બાજુ ઈ બાજુ બતાવે. ઓકે, તો એના વિશે હવે આપણે જોઈ લીધું છે. હવે આગળ આપણે પ્રલંબન કઈ રીતના આગળ વધે છે. પ્રારંભમાં આપણે એટલું કીધેલું કે આ રીતના જોડાણ બોડાણ બધું થઈ જાય. અહીંયા મેં એક આકૃતિ દોરી છે સિમ્પલી, જેમાં આ જે આખો દોર્યો છે એમઆરએનએ છે. એની ઉપર આ 1, 2, 3, 4, 5 અને 6 સંકેત મેં બતાવ્યા છે. 3 ના સમૂહમાં હોય, લાઇનિંગ કરી નાખો એટલે આઈડિયા આવે. 4, 5 અને આ 6 સંકેત છે. આ નાનો પેટા એકમ જોડાઈ ગયો, મોટો પેટા એકમ જોડાઈ ગયો, અને પહેલો સંકેત AUG અથવા તો મેં કીધું ક્યારેક GUG હોય. એ મુજબનો પ્રતિસંકેત ધરાવતો એ હોય તો યુ, યુ હોય તો એ, જી હોય તો સી. આવો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ આવે. અહીંયા પહેલા એમિનો એસિડને ગોઠવે જે કયો હશે? મિથિયોનિન હોય. ક્લિયર? આટલું આપણે પ્રારંભમાં જોયું. હવે આપણે જોવાનું છે પ્રલંબન એટલે ઇલોંગેશન. કઈ રીતના આ પ્રક્રિયા હવે આગળ વધે. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક મેં ફ્લો ચાર્ટના સ્વરૂપમાં લખ્યું છે. ખાસ યાદ રાખજો, સિમ્પલ છે બહુ જ. હવે પી સાઇટ ઉપર ખાલી પહેલો જ ટીઆરએનએ આવી શકે. હવેની નેક્સ્ટ સાઇટ ખાલી પડી કઈ છે? એ સાઇટ, એ બાજુ. તો હવે શું થાય કે નવો એમિનો એસિડ ધરાવતો ટીઆરએનએ એ બાજુ સાથે જોડાય છે. અહીંયા એ બાજુ ઉપર મેં તમને કીધેલું એમઆરએનએ ઉપરનો બીજો સંકેત હોય, સપોઝ યુ 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 છે. ઓકે, તો હવે કોઈ એવો ટીઆરએનએ આવે કે જેને પ્રતિસંકેત તરીકે યુ યુ હોય, યુ યુ યુ, તો અહીંયા શું આવે? એ. આવો પ્રતિસંકેત હોય એવો કોઈ હવે ટીઆરએનએ આવે અને એની સાથે કંઈક ના કંઈક ચોક્કસ એમિનો એસિડને શું કરે? જોડાઈને લાવ્યો હોય. ઓકે, હવે શું થશે નેક્સ્ટ? હવે પી બાજુ સાથે જોડાયેલ ટીઆરએનએ અને એમિનો એસિડ વચ્ચે બંધ તૂટે. ઓકે, પી બાજુ મતલબ આ, એની સાથે જોડાયેલો ટીઆરએનએ મતલબ આ, અને એમિનો એસિડ આ, આની વચ્ચે આ જે બંધ હોય ને બંધ તૂટે. પણ એ પહેલા એક સ્ટેપ આપણે આમ તેમ થઈ ગયું. આ સ્ટેપ છે ને એ આની અહીંયા આવશે, બીજું સ્ટેપ. એટલે હું ડાયરેક્ટ બીજું સ્ટેપ કહું છું. પી સાઇટ ઉપર જોડાયેલો એમિનો એસિડ હોય ને, એમિનો એસિડનું બંધારણ આપણને યાદ હોય તો એને એમિનો એસિડ એટલા માટે કહેવામાં આવે છે, એક બાજુ એમિનો સમૂહ હોય NH2 અને એક બાજુ COOH. એ રીતના નેક્સ્ટ બીજો હોય તો એને આ બાજુ NH2, આ બાજુ COOH સમૂહ હોય. યાદ આવે છે? તો જે પી બાજુનો એમિનો એસિડ છે એને આ બાજુ કયો સમૂહ છે? COOH. અને એ બાજુનો એમિનો એસિડ હોય એને આ બાજુ કયો હોય? NH2 સમૂહ. તો પી બાજુનો એમિનો એસિડ હોય એનો COOH સમૂહ અને એ બાજુની આ બાજુ કયો હોય? અહીંયા NH2 સમૂહ. આની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. પેપ્ટાઇડ બંધ એટલે આપણે 11મા ધોરણમાં ભણ્યા છું, CONH બંધ. ઓકે, તો હું આ બેની વચ્ચે હવે કયો બંધ બનાવી દઉં છું? CONH બંધ. આ પેલા બને. હવે આ બીજું સ્ટેપ આવશે. આ પહેલું સ્ટેપ, આ યાદ રાખજો બીજું, અને હવે આવે ત્રીજું સ્ટેપ. શું છે ત્રીજું સ્ટેપ? તો કે હવે પી બાજુ ઉપર જે આ ટીઆરએનએ અને એમિનો એસિડ હતો એની વચ્ચેનો બંધ તૂટે. તૂટી ગયો. એટલે હવે જો આ ટીઆરએનએ છૂટી પડી ગયો, આ એમિનો એસિડ આ બીજા એમિનો એસિડ સાથે જોડાઈ ગયું. એટલે આ બની ગયો હવે ડાયપેપ્ટાઇડ. બે એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ બને, ઘણા બધા જોડાય તો પોલીપેપ્ટાઇડ બને, એટલે પ્રોટીન. તો પી બાજુ સાથે જોડાયેલો ટીઆરએનએ મતલબ આ અને એમિનો એસિડ મતલબ આ, એની વચ્ચેનો બંધ હવે તૂટે છે. ઓકે, એની પહેલા જ આની વચ્ચે પેપ્ટાઇડ બંધ બની ગયો હોય છે. આ ખાસ યાદ રાખજો. આ પેપ્ટાઇડ બંધ બનાવવા માટે ઉત્સેચક છે એનું નામ છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. કયો ઉત્સેચક? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. આ બંધ બનાવવા માટે બે એમિનો એસિડ વચ્ચે. પ્લસ ત્યાં બીજો એક ઉત્સેચક મદદ કરે, અને એ બીજો ઉત્સેચક એટલે બીજું કોઈ નહીં પણ રિબોઝોમનો મોટો પેટા એકમ હોય ને એનો 23S RNA. યાદ છે? મોટો પેટા એકમ 3 RNA ધરાવતો હતો, 23S, 5.8S અને 5S. એવાનો 23S RNA છે એ પણ અહીંયા ઉત્સેચક તરીકે પોતે ભાગ ભજવે છે આ બેની વચ્ચે બંધ બનાવવામાં. અને યાદ કરો કે આપણે
જૈવિક અણુવાળા ચેપ્ટરમાં જ કહેતા કે મોટા ભાગે ઉત્સેચક શેના બનેલા હોય? પ્રોટીનના. અને ત્યાં આપણે એક વર્ડ વાપરતા કે કેટલીક વખત આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે વર્તે છે. એના માટે એક બહુ સરસ શબ્દ તો એને રિબોઝાઇમ કહે છે. અહીંયા આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ એ પોતે ઉત્સેચક તરીકે વર્તો એટલે એને નામ અપાય છે રિબોઝાઇમ. એન્ઝાઇમ એટલે ઉત્સેચક, એ પોતે ઉત્સેચક તરીકે વર્તે છે એટલે નામ આપ્યું રિબોઝાઇમ. ક્લિયર? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કયો ઉત્સેચક કયો આરએનએ ઉત્સેચક તરીકે વર્તે? 23S આરએનએ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે શું થાય તો કે પી બાજુનો ટીઆરએનએ એ ઈ બાજુ દ્વારા મુક્ત થાય છે અને ડાયપેપ્ટાઇડ એ બાજુ તરફ જોડાય છે. ઓકે, અહીંયા પણ મને ડાઉટ છે. ચાલો કઈ નહીં, વાંધો નહીં, જોવો ચાલો. હવે આપણે આને ત્રીજો પોઈન્ટ માન્યો તો આને આપણે ચોથો પોઈન્ટ માનશું. શું તો કે હવે શું થાય, ધ્યાન આપજો કે પી બાજુનો ટીઆરએનએ ઈ કરતા પહેલા આપણે આ પોઈન્ટ, હવે આ રિબોઝોમ હોય ને એ એક એકમ આમ ખસે, આમ. એટલે શું થાય તો હવે ધ્યાન આપજો, આ સ્ટેપ બરોબર જ છે પણ એના માટે મારે એના પછીનું સ્ટેપ સમજાવવું પડશે. ધારો કે હવે આ રિબોઝોમ હોય ને એ 3' ની દિશામાં 3 ડેશનો છેડો છે એ બાજુ એક અંતર એકમે ખસે. એટલે હું તો આખે આખું આને ફરીથી જ દોરીશ. એક એકમ ખસી ગયું, મતલબ નાનો એકમ આટલા 2 યુનિટ પૂરતો હતો, હવે અહીંયા આવી ગયો, અહીંયા આમ નાનો એકમ અહીંયા આવી ગયો અને મોટો એકમ પણ ખસી ગયો એટલે હવે અહીંયા આવતો રહ્યો આમ. ઓકે, તો શું થયું જો, જે હવે એ બાજુ હતી ને એ હવે પહેલા સ્થાન ઉપર આવી ગઈ, એટલે હવે આ બની ગઈ પી બાજુ. કઈ બાજુ? પી બાજુ. એ બાજુ છે ને આ એ હવે ખાલી પડી અને પી બાજુ ઉપર જે આ ટીઆરએનએ હતો એ હવે અહીંથી શું થાય? છૂટો પડી જાય. એટલે આને આપણે કીધેલું ઈ બાજુ. ખબર પડે છે આખી વસ્તુ શું થઈ? જે અહીંયા આ પેલા પી બાજુ હતી અને આ એ હતી. હવે રિબોઝોમ આમ ખસી ગયો તો રિબોઝોમને અહીંયા ઓલવેઝ એ બાજુ હોય ને અહીંયા પી બાજુ હોય. આ પહેલા હતી એ બાજુ, એ હવે કઈ બની ગઈ? પી બાજુ. નવી એ બાજુ ખાલી પડી અને જે પી બાજુ હતી એ હવે અહીંયા ટીઆરએનએ હતો એ પોતે એક્ઝિટ મતલબ ઈ બાજુ દ્વારા બહાર નીકળી ગયો. ફરીથી વાંચું, ધ્યાનથી સાંભળજો. હવે રિબોઝોમ 3' ની દિશામાં એક સંકેત ખસતા એ બાજુનો ટીઆરએનએ, એ બાજુનો મતલબ અહીંયા જે ઓરિજિનલ હતો એ હવે ક્યાં આવી ગયો? એ બાજુની જગ્યાએ પી બાજુ ઉપર આવી ગયો. એ બાજુનો ટીઆરએનએ હવે ક્યાં સ્થળાંતરિત થયો? પી બાજુ ઉપર. ઓકે, પી બાજુ અહીંયા હતી, એનો ટીઆરએનએ હવે ઈ બાજુ દ્વારા મતલબ એક્ઝિટ સાઇટ દ્વારા મુક્ત થાય છે અને અહીંયા જે આ એમિનો એસિડ હતા ડાયપેપ્ટાઇડ એ હવે ક્યાં ખસે છે? એ બાજુ સાથે. ક્લિયર? ખબર પડે છે કે નથી પડતી? ઓકે, અલગ આકૃતિ જ દોરું, મારા ખ્યાલથી કન્ફ્યુઝ થશો. ઓકે, આખી ક્રિયા વિચારવાની છે. ઓકે, પહેલા હું આ બાજુ 5' નો છેડો છે, આ બાજુ 3', અહીંયા સંકેત છે AUG CAC GUG, માનો કે આવો છે. ઓકે, એના પછીની આકૃતિ નેક્સ્ટ દોરી નાખું, AUG CAC GUG. ઓકે, હવે પહેલી આકૃતિમાં શું હતું? રિબોઝોમ આ રીતના આમ હતો, આ નાનો પેટા એકમ અને આ મોટો. ઓકે, અત્યારે આ બાજુ હતી એમિનો એસિડને અહીંયા લાવેલી, આને આપણે કઈ બાજુ કીધી હતી? પી બાજુ. ઓકે, અને આ બીજી હતી એમિનો એસિડને, આને કીધેલી આપણે એ બાજુ. ક્લિયર? હવે શું થયું હતું કે આની વચ્ચે પેલા બંધ બની ગયો, આની વચ્ચેનો બંધ તૂટ્યો એટલે આ એમિનો એસિડ અને ટીઆરએનએ હવે છૂટા પડી ગયા. હવે શું થશે કે આ રિબોઝોમ એમઆરએનએ ઉપર એક સંકેતના અંતરે ખસે એટલે હવે એ રિબોઝોમ આ રીતના ગોઠવાઈ ગયો, એક સંકેતના અંતરે ખસી ગયો આ મોટો પેટા એકમ. એટલે હવે શું થયું, જે પી બાજુ હતી ને પી બાજુ એની ઉપરનો આ ટીઆરએનએ અહીંથી નીકળી ગયો, અથવા તો હવે આ બાજુને જે પી બાજુ હતી ઓરિજિનલી એને હવે ઈ બાજુ આપણે કહેશું. ઓકે, એ બાજુ જે હતી એ કે જ્યાં CAC સંકેત હતો એ હવે થઈ ગઈ કઈ બાજુ?
પી બાજુ, આ થઈ ગઈ હવે પી બાજુ, અને આ નવી જે જગ્યા ખાલી પડી એ બની ગઈ હવે એ બાજુ. ઓકે, આની યારે એક બીજો એમિનો એસિડ આ રીતના જોડાઈ ગયો જે અહીંયા હતો. હવે શું થાય, એ બાજુ નવી ખાલી પડી, નવી ખાલી પડી એટલે અહીંયા નવો કોઈ ટીઆરએનએ આવે. ઓકે, નવો ટીઆરએનએ આવે, એ પણ કંઈક એમિનો એસિડને લાવે. પછી શું થાય કે આ બેની વચ્ચે બંધ બને બીજા અને ત્રીજા એમિનો એસિડ વચ્ચે. બીજા એમિનો એસિડને જે ટીઆરએન લાવ્યો એના વચ્ચેનો બંધ તૂટી ગયો એટલે આ ત્રણ એમિનો એસિડ જોડાઈ ગયા. ફરી પાછું શું થયું, રિબોઝોમ એક અંતર આમ ખઈસો, ફરી પાછી જે એ બાજુ હતી હવે પી બાજુ થઈ ગઈ, પી બાજુ હતી હવે ઈ બાજુ થઈ ગઈ, એક્ઝિટ થઈ ગયો એમિનો એસિડ, એની જગ્યાએ પી આવી ગઈ, નવી એ બાજુ ખાલી પડી. આમ જેમ જેમ રિબોઝોમ ખસતો જાય એમ દર વખતે નવી એ બાજુ તમને ખાલી મળતી જાય. ઓકે, તો હવે રિબોઝોમ 3' ની દિશામાં એક સંકેત અંતર ખસે તો એ બાજુનો ટીઆરએનએ ક્યાં ખસે, પી બાજુ ઉપર. પી બાજુનો ટીઆરએનએ શું થાય, ઈ બાજુ દ્વારા એક્ઝિટ થઈ જાય. ઓકે, આમ નવા સંકેત રિબોઝોમની એ બાજુ તરફ સતત હાજર જ મળતા રહીએ. જેમ નવા સંકેત હાજર મળતા રહીએ એ મુજબનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ આવતો જાય, એમિનો એસિડને લાવતો જાય, એની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનતા જાય અને આમ કરતા ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધતી જાય. એક પછી એક એમિનો એસિડ ગોઠવાતા જાય એટલા માટે અહીંયા પોલીપેપ્ટાઇડ ધીમે ધીમે શું થાય, બનતો જશે. અહીંયા બીજો ઉત્સેચક પણ બહુ અગત્યનો કે આ રિબોઝોમ આમ ખસે છે એ ખસેડવા માટે જે ઉત્સેચક વપરાય છે એનું નામ છે ટ્રાન્સલોકેસ. એક ઉત્સેચક આગળ હતો કયો, આ બેની વચ્ચે બંધ બનાવવા માટેનો, બે એમિનો એસિડ વચ્ચે, એને નામ આપેલું પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝિસ. ઓકે, અથવા ટ્રાન્સફરેઝ. હવે રિબોઝોમને ખસેડવા માટે કયો, તો કે ટ્રાન્સલોકેઝ ઉત્સેચક વપરાય અને પ્લસ એને ખસેડવા માટે શું, જીટીપી સ્વરૂપે શક્તિ પણ વપરાશે. ક્લિયર આટલું? ઓકે, એનિમેશનમાં જોશો એટલે એકદમ એક્ઝેક્ટલી તમને અંદાજો આવશે. ઓકે, અને લાસ્ટમાં હવે આપણે છેલ્લી પ્રક્રિયા એટલે કઈ, ટર્મિનેશન ભણવાની છે. ઓકે, લાસ્ટમાં મિત્રો સમાપ્તિમાં શું થાય. ઓકે, તો આપણે કીધેલું કે કન્ટિન્યુ આ એ સાઇટ હોય, બરાબર, આ હતી પી સાઇટ અને આ કઈ છે એ સાઇટ, એ કન્ટિન્યુ ખાલી પડ્યા રાખે અને એક પછી એક ટીઆરએનએ અહીંયા આવી અને એમિનો એસિડને લાવતા જાય, એક પછી એક એમિનો એસિડ જોડાઈને આ રીતના એમિનો એસિડ જોડાણા છે તો એક પોલીપેપ્ટાઇડની શું બનેલી છે, શૃંખલા. ઓકે, પણ જ્યારે રિબોઝોમના 3' ના છેડા નજીક અહીંયા, ઓકે, એ જ્યારે સ્થળાંતરણ રિબોઝોમ પાઈમાં રાખતો હોય 3' ના છેડા બાજુ, ત્યારે કોઈ અર્થહીન સંકેત મતલબ યુએએ, યુએજી કે યુજીએ એ જ્યારે આ એ સાઇટ ઉપર એ છેડા ઉપર આવી જાય ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારના ટીઆરએનએ નું સૂચન કરતા નથી. ઓકે, અને આવા કેસમાં હવે અહીંયા ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવે છે અને જે અહીંયા જે ટીઆરએનએ અને આ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય એની વચ્ચેનો આ બંધ છે એને તોડવા માટે અહીંયા કેટલાક રિલીઝિંગ ફેક્ટર એટલે કે મુક્તિકારકો અને આ બંધ તોડવા માટે જીટીપીની શક્તિ વપરાય છે. ઓકે, તો શું કહેવાનું કે રિબોઝોમના 3' ના છેડાનું સ્થળાંતરણ દરમિયાન જ્યારે એ સાઇટ ઉપર કોઈ આવો અર્થહીન સંકેત અથવા તો સ્ટોપ કોડોન આવી જાય જેના કારણે અહીંયા કોઈ ટીઆરએનએ આવી શકતો નથી અને અહીંયા આ પ્રક્રિયાનો અંત આવે છે. આ જે આગળની પી સાઇટ ઉપર જે ટીઆરએનએ અને પોલીપેપ્ટાઇડની શૃંખલા હતી એને બંધ તોડવા માટે કોણ આવે છે, કેટલાક મુક્તિકારકો, જનરલી 3 મુક્તિકારકો હોય, રિલીઝિંગ ફેક્ટર 1, રિલીઝિંગ ફેક્ટર 2 અને રિલીઝિંગ ફેક્ટર 3. પ્લસ આ બંધ તોડવા માટે શું, જીટીપી તરીકે શક્તિનો પણ ઉપયોગ થાય છે. આ રીતના આ જે પોલીપેપ્ટાઇડ છે પ્રોટીન એ કોષરસમાં મુક્ત થાય છે, એનું ફર્ધર આગળ પ્રોસેસિંગ થાય છે. એ કઈ રીતના થાય એ આપણને ખબર છે, પેકેજિંગ થાય. પેકેજિંગ મતલબ પ્રોપર ગોલ્ગી કાઈમાં જાય, અંતઃકોષ રસજાળમાં આ પ્રક્રિયા થતી હોય અને ફાઇનલી પછી પ્રોસેસ થઈ અને આ જે પ્રોટીન બન્યું છે કંઈક ના કંઈક કાર્ય માટે શું થાય, વપરાય છે. ઓકે, તો આ હતી આખી ટ્રાન્સલેશનની પ્રક્રિયા જે આપણે 2 લેક્ચરમાં કમ્પ્લીટ કરી અને હવે આપણે લાસ્ટમાં એનિમેશન સ્વરૂપે આખી પ્રક્રિયા કઈ રીતે થાય એ જોવાનું છે. Produce a mature messenger RNA strand that can leave the nucleus through a nuclear pore and enter the cytoplasm to begin translation. How is the information in the mature messenger RNA strand translated into a protein?
The nitrogenous bases are grouped into 3 letter codes called codons. The genetic code includes 64 codons. Most codons code for specific amino acids. There are 4 special codons, 1 that codes for start and 3 that code for stop. Translation begins with the messenger RNA strand binding to the small ribosomal subunit upstream of the start codon. Each amino acid is brought to the ribosome by a specific transfer RNA molecule. The type of amino acid is determined by the anticodon sequence of the transfer RNA. Complementary base pairing occurs between the codon of the messenger RNA and the anticodon of the transfer RNA. After the initiator transfer RNA molecule binds to the start codon, the large ribosomal subunit binds to form the translation complex, and initiation is complete. In the large ribosomal subunit, there are 3 distinct regions called the E, P, and A sites. During elongation, individual amino acids are brought to the messenger RNA strand by a transfer RNA molecule through complementary base pairing of the codons and anticodons. Each anticodon of a transfer RNA molecule corresponds to a particular amino acid. A charged transfer RNA molecule binds to the A site, and a peptide bond forms between its amino acid and the one attached to the transfer RNA molecule at the P site. The complex slides down 1 codon to the right, where the now uncharged transfer RNA molecule exits from the E site, and the A site is open to accept the next transfer RNA molecule. Elongation will continue until a stop codon is reached. A release factor binds to the A site at a stop codon, and the polypeptide is released from the transfer RNA in the P site. The entire complex dissociates and can reassemble to begin the process again at initiation. The purpose of translation is to produce polypeptides quickly and accurately. After dissociation, the polypeptide may need to be modified before it is ready to function. Modifications take place in different organelles for different proteins. In order for a digestive enzyme to be secreted into the stomach or intestines, the polypeptide is translated into the endoplasmic reticulum, modified as it passes through the Golgi, then secreted using a vesicle through the plasma membrane of the cell into the lumen of the digestive tract. Protein synthesis, translation. Inside the body, the process of translation occurs within every single cell. Each cell has a nucleus. After transcription, mRNAs move out of the nucleus and enter the cytoplasm. This mRNA strand acts as a template for protein synthesis. Present in the cytoplasm is an enzyme, aminoacyl tRNA synthetase. The enzyme macromolecule has 2 binding sites. One site recognizes the amino acid methionine. This is followed by the binding of the ATP molecule and release of pyrophosphate, resulting in activation of amino acid. Finally, the tRNA and the activated amino acid bind together. This amino-acylated tRNA is known as met-tRNA and is released from the enzyme. This marks the commencement of first stage of protein synthesis, the initiation stage. During the initiation stage, a small subunit of a ribosome binds to the mRNA strand. The mRNA strand is made up of codons, which are sequences of 3 bases.
Then the ribosome subunit moves along the mRNA in 5' to 3' direction until it recognizes the AUG codon or the initiation codon. At this point, met-tRNA possessing the anticodon UAC pairs up with the AUG codon of the mRNA. Then a large subunit of ribosome combines with a small ribosomal subunit. The large subunit shows 3 sites: the acceptor site or the A site, the peptidyl site or the P site, the exit site or the E site. This whole unit forms the initiation complex. This is followed by the elongation stage. During this stage, another tRNA carrying molecule of an amino acid approaches the mRNA ribosome complex and fits in the A site. Then a bond is formed between methionine and the amino acid molecule on the tRNA. As a result, met-tRNA becomes deacylated. The ribosome then advances a distance of 1 codon and the deacylated tRNA shifts to the E site from where it dissociates. Meanwhile, another tRNA carrying an amino acid molecule attaches to the A site. This is followed by the binding of the amino acid molecules. Repetition of this process leads to the formation of an amino acid chain. This event is called elongation. Finally, when the UAG codon or the stop codon reaches the A site, elongation is terminated. Termination is the last stage of protein synthesis. The chain of amino acid molecules is released from the ribosome. This released amino acid chain is the protein, and this part of protein synthesis is known as translation. Then the tRNA detaches from the mRNA. Ribosome detaches and dissociates into its small and large subunits.